વાવ થરાદના ખેડૂતોનું વીજ સમસ્યા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર। રામપુરા સબસ્ટેશનના આજાવાડા ફીડરમાં 3 દિવસથી વીજ પુરવઠો ઠપ। અપૂરતા વીજ પુરવઠાના કારણે પાકને વ્યાપક નુકસાનની ભીતિ। આજાવાડા અને કાસવી ફીડરમાં અપૂરતો સ્ટાફ હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। વીજ લાઇનના વીજ ફોલ્ટ પણ તાત્કાલિક દૂર કરવા માટે માંગ કરવામાં આવી। આત્રોલ અને રડકા ગામના ખેડૂતોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી। ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમારી માંગ એક જ હતી, વિદ્યુત બોર્ડને લઈને રામપુરા એસએસમાંથી આજાવાડા ફીડરમાં પાવર અમને પૂરતો મળતો નથી। છેલ્લા 1 મહિનાથી આ પાવર અધૂરો મળવાના કારણે ખેડૂતોનો પાક બળી રહ્યા અને ખેડૂતો આ પાક બળે એના કારણે ચિંતિત થઈ અને કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર દેવા માટે અમે અહીંયા બધા ખેડૂતો ભેગા થઈને આવ્યા છીએ। શું માંગ છે તમારી મુખ્ય માંગ? અમારી માંગ એ છે કે સત્વરે અમારો પાવર પૂરતા કરે અને પાવર પૂરો મળે અને 8 કલાકના પાવરમાં કોઈ પાવરનો કાપ ના આવે અને ખેડૂત કોઈ પરેશાન ન થાય, એ જ અમારી માંગણી। હું ડેલીગેટ રડકા સીટ ઉપર ચૂંટાયેલો હું। અમારી માંગ છે કે અમારે લાઇટની વિદ્યુત બોર્ડની કોઈ પાણી આપતું ભાઈ લાઇટ મળતી નથી। તે લાઇટ અમારી માંગ છે, આ ખેડૂતોની બધા ભેગા થઈ અને મને ભેગે કરી છે કે આડો કે પાણીની માંગ આપણે ભાઈ લાઇટની। તો અમારે 8 કલાક લાઇટ ટાઈમસર મળવી જોઈએ, લાઇટનો કાપ આપવો જોઈએ નહીં। મહિનાથી લાઇટ અમારે મળતી જ નથી, ખેડૂતોનો પાક બગડે છે। આજે વરસાદનો પ્રોગ્રામ અને પછી આ લાઇટ ન મળે, પાણી ન મળે તો ખેડૂતોનો પાક બળી જાય, કોઈ ઘાસ સારો થાય એમ નહીં। આ અમારી માંગ છે।